ચિંતન વૈષ્ણવના નમસ્કાર. મિત્રો, ઇલેક્શનની મોસમ છે. 8 વર્ષની મારી મામલતદાર તરીકેની કારકિર્દી દરમિયાન ઘણી ચૂંટણીઓ કરેલી છે, પરંતુ વિધાનસભા ચૂંટણી મહેસાણા, લોકસભા ચૂંટણી ડાંગ અને વિધાનસભા ચૂંટણી ખંભાળિયા, આ 3 ચૂંટણીઓ એ મારા માટે ખૂબ મોટી ઇવેન્ટ અને ખૂબ મહત્વની રહેલી. મિત્રો, આ વિડીયો ખાસ કરીને મેં ચૂંટણી ફરજ સાથે જોડાયેલા રેવન્યુ અધિકારીઓ, કર્મચારીઓ, અન્ય સરકારી કચેરીના વિવિધ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ખાસ કરીને શિક્ષક મિત્રો માટે મેં તૈયાર કર્યો છે. આમ તો રેવન્યુ વિભાગના ભાગે ચૂંટણીઓમાં ખૂબ મોટી જવાબદારીઓ આવતી હોય છે. ઇલેક્શનનો કક્કો એટલે કે ક ખ ગ થી લઈને ઇલેક્શનની આખી કક્કાવારી પૂરી થાય જ્ઞ સુધીનું, અને અંગ્રેજીમાં વાત કરીએ તો એ થી માંડી અને ઝેડ સુધીનું સંપૂર્ણ મેનેજમેન્ટ અને જવાબદારીઓ અને તાણ સૌથી વધારે એ મહેસૂલ ખાતાના કર્મચારીઓ, અધિકારીઓ ઉપર જ હોય છે. અને એમાં પણ સૌથી મોટી જવાબદારી હોય છે ચૂંટણી અધિકારીની અને એમના મદદની ચૂંટણી અધિકારીઓની. મહેસૂલના હોદ્દા જો વાત કરીએ તો સૌથી વધારે કામગીરીનું ભારણ હોય છે નાયબ કલેક્ટરશ્રીઓ અને મામલતદારશ્રીઓ ઉપર. અનુભવે એવું જણાયું છે કે ચૂંટણી પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ કે જેમાં સ્ટાફની ડેટા એન્ટ્રી થી આ ઇલેક્શનની પ્રોસેસ જાહેરનામું બહાર પડ્યાના ઘણા સમય પહેલા શરૂ થઈ જતી હોય છે. ત્યારથી લઈ અને ઇલેક્શન ઓવર થાય, પૂરું થાય, ઉમેદવાર વિજેતા જાહેર થાય અને ચૂંટણી અધિકારી એનો અહેવાલ સબમિટ કરે, ત્યાં સુધીની સમગ્ર પ્રક્રિયામાં સૌથી વધારે આયોજન માગી લેતા તબક્કાઓ એ છે ડિસ્પેચિંગ અને રિસીવિંગના તબક્કાઓ. કે આ તબક્કે 5 થી 6,000 જેટલા ચૂંટણી ફરજ પરના વિવિધ હોદ્દાઓ ઉપર જેમની નિમણૂક કરાયેલી છે, પ્રિસાઇડિંગ, ફર્સ્ટ પોલિંગ, પ્રિસાઇડિંગ ઓફિસર, મહિલા પોલિંગ, પ્યુન, વીવીપેટ માટે હવે સ્પેશિયલ એકની નિમણૂક કરવામાં આવે છે, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, આ તમામને એક સ્થળેથી અનેક બૂથ ઉપર એટલે કે અનેક સ્થળો ઉપર એમને મોકલવાની અને ચૂંટણી પૂરી થયા બાદ આ અનેક સ્થળોએથી એમને એક સ્થળે લાવવાની જે આખી મુવમેન્ટ છે એ સૌથી મહત્વની બની જાય છે. અને ડિસ્પેચિંગ અને રિસીવિંગમાં જ સૌથી વધારે મુશ્કેલીઓ પોલિંગ સ્ટાફને ભોગવવી પડતી હોય છે. અને આ મેજર ઇવેન્ટમાં ઘણી વખત આયોજન ખોરવાઈ જતું હોય છે. મેં ઘણા શિક્ષકોને અને વર્ગ 3ના કર્મચારીઓને પૂછપરછ કરેલી અને એમણે મને એવું જણાવેલું કે સાહેબ, સૌથી મોટી મુશ્કેલી પડતી હોય છે અમને ડિસ્પેચિંગના દિવસે આવીએ ત્યારે અમારો હુકમ લેવા માટે અમારે લાઇનમાં ઊભવું પડે છે, અમારે ઈવીએમ મશીનો લેવા લાઇનમાં ઊભવું પડે છે, વિવિધ સામગ્રીઓ વિવિધ ટેબલ ઉપરથી મળતી હોય છે, એટલે એક ટેબલ ઉપર લાઇનમાં ઊભા, થોડી સામગ્રી લીધી, બીજા ટેબલ ઉપર ફરી પાછું લાઇનમાં ઊભવાનું, ફરી થોડી સામગ્રી લીધી, અને છેલ્લે એમને જે બસમાં જવાનું હોય છે એ બસ એમને શોધવી પડે છે. ખાવા પીવાની વ્યવસ્થાઓ પણ અવ્યવસ્થાઓમાં પરિણમતી હોય છે. સૌથી વધારે મુશ્કેલી એમને પડતી હોય છે
એમની ટીમને શોધવામાં, એટલે કે એક બૂથ ઉપરના જે પ્રિસાઇડિંગ છે, પોલિંગ છે, ફિમેલ પોલિંગ છે, એમને કેમ ખ્યાલ આવે કે અમારી એક ટીમ છે, અમારી સાથે કોણ છે? આ ભેગું થવું એ સૌથી મોટો માથાનો દુખાવો હોય છે. આને માટે અલગ અલગ તંત્રમાં, અલગ અલગ તાલુકા જિલ્લાની અંદર ઘણા અધિકારીઓ પોતાની બુદ્ધિ ચલાવી અને માઇકનો ઉપયોગ કરે છે, મેદાનની અંદર ઝંડીઓ લગાડવામાં આવે છે. પણ મિત્રો, આ તમામ મુસીબતોનું સોલ્યુશન થઈ શકે એવી એક બેસ્ટ ઇલેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ, ખાસ કરીને ડિસ્પેચિંગ, રિસીવિંગ અને પોલ ડે માટે મેં મારી રીતે તૈયાર કરેલી છે. આ જ રીતે રિસીવિંગની અંદર પણ એવું ધ્યાનમાં આવે છે કે આખો દિવસ સવારથી લઈને સાંજ સુધી પોતાની ખુરશી પરથી ઊભા પણ થયા વગર અને કદાચ બપોરનું ભોજન, નાસ્તો કે ચા પાણી પીધા વગર કેટલાય પોલિંગ સ્ટાફના મિત્રો, અમારા ખાસ કરીને શિક્ષકો, વર્ગ 3ના કર્મચારીઓ એ ચૂંટણી પ્રક્રિયા પૂરી કરીને પોતાના જરૂરી તમામ ફોર્મ્સ, કાગળો ભરીને ઈવીએમ મશીન કે જે પોલ્ડ ઈવીએમ મશીન છે એમની સાથે તેઓ જ્યારે રિસીવિંગ સેન્ટર પર આવે છે ત્યારે થાયકા પાયકા હોય છે અને ત્યાં પણ લાંબી વિશાળ લાઈનો હોય છે. એમને આ જમા કરવા માટે લાઈનમાં ઊભું પડે છે. જાત જાતના પ્રશ્નો એમને પૂછવામાં આવે છે, એમને ધમકાવવામાં આવે છે કે ભૂલ થશે તો નોકરી જશે, તકલીફ પડી જશે, નોટિસ મળશે, ચાર્જશીટ મળશે, ખુલાસા કરવા ભારે પડી જશે, ચૂંટણીની અંદર સીધા ઘેરે મોકલી દે. અને ઘણી જગ્યાએ મોડી રાત્રે આ મિત્રો ફ્રી થતા હોય છે અને કેટલાય કિસ્સાઓમાં તો ભાઈ બીજા દિવસની સવાર કે બપોર પડી જતી હોય છે. અને એમાં પણ અમુક ફોર્મની અંદર આંકડા મેળ થતો નથી, પ્રિસાઇડિંગની ડાયરીમાં વિગતો અધૂરી હોય છે, પ્રિસાઇડિંગ ઘેરે વયો જાય છે, એને પાછો બોલાવવો પડે છે. આવા મારા કરતાં પણ આપ સૌને ઘણા બધા અનુભવો થયા હશે. પણ મિત્રો, મને મારી આ 3 મેજર ઇલેક્શનની અંદર મને આવા કોઈ ખરાબ અનુભવો થયા નથી. મેં અને મારા સાથી ચૂંટણી અધિકારીઓ અને મારા સાથી કર્મચારી મિત્રોએ અમે ખૂબ જ શ્રેષ્ઠ મેનેજમેન્ટ કરી બતાવ્યું છે. અને આવું શ્રેષ્ઠ મેનેજમેન્ટ આખા ગુજરાતમાં એટલીસ્ટ થવું બહુ જરૂરી છે, જેના કારણે આ વિડીયો જોઈ રહેલા મારા શિક્ષક મિત્રો, મારા સાથી કર્મચારી મિત્રો એને કોઈ મુશ્કેલી ન પડે. એમના વેલફેર માટે વિચારવું એ ઇલેક્શન તંત્રનું સૌથી મોટું કામ અને સૌથી મોટી ફરજ અને સૌથી મોટી જવાબદારી ગણાય. એક શ્રેષ્ઠ ડિસ્પેચિંગ અને રિસીવિંગનું આયોજન કેવું હોઈ શકે એના માટે છેલ્લે મેં જામ ખંભાળિયા ખાતે જે વિધાનસભાનું ઇલેક્શન કન્ડક્ટ કરેલું એમાં મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે મેં જે કામગીરી કરેલી અને ડિસ્પેચિંગ અને રિસીવિંગની એક બેસ્ટ કહી શકાય એવી સિસ્ટમ મેં ઇમ્પ્લિમેન્ટ કરેલી, એના મારી પાસે રેકોર્ડિંગ્સ છે, વિડીયો છે. અને એને હું અલગ અલગ પાર્ટમાં, પાર્ટ 1, 2, 3, 4 આવા અલગ અલગ પાર્ટમાં હું એને આગામી સમયમાં યુટ્યુબમાં મારી ચેનલ પર મૂકવા જઈ રહ્યો છું. મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો આપ સુધી પહોંચે, મારી ચેનલને આપ સબસ્ક્રાઇબ કરો, મારી સાથે સંપર્કમાં રહ્યો અને આપના ગ્રુપમાં જેટલા પણ સરકારી કર્મચારીઓ છે, પછી એ ક્લાર્ક હોય, સિનિયર ક્લાર્ક હોય, નાયબ મામલતદાર હોય, એકાઉન્ટન્ટ હોય કે શિક્ષક મિત્ર હોય કે પટ્ટાવાળા વર્ગ 4ના કર્મચારી હોય, પણ તમામ જે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા છે એવા વર્ગ 4 થી લઈ અને સુપર ક્લાસ 1 સુધીના અધિકારીઓને મારો આ વિડીયો પહોંચતો કરો, જેથી કરીને આગામી જે પણ વિડીયો હું આમાં મૂકવાનો છું એ તબક્કાઓ પાર્ટ જોઈ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લા તાલુકાની અંદર ડિસ્પેચિંગ અને રિસીવિંગની આવી શ્રેષ્ઠ વ્યવસ્થાઓ ગોઠવાય અને જેથી કરી અને તમારે જ ઇલેક્શનના દિવસોમાં પડતી મુશ્કેલીઓ છે એને નિવારી શકાય. અને શ્રેષ્ઠ ઇલેક્શન, એવું ઇલેક્શન કે જેમાં મને એવા ફીડબેક મળેલા છે કે સાહેબ, આ તો આટલા વર્ષોમાં અમે ચૂંટણી કરેલી છે પણ આવી ચૂંટણી અમે ક્યારેય જોઈ નથી. જો આવા પ્રકારનું ચૂંટણીનું આયોજન હોય તો સાહેબ કોઈ પણ વ્યક્તિ ક્યારેય મુક્તિ લેવા માટે વિચારે નહીં. સાહેબ, લગ્નનું રિસેપ્શન ચાલતું હોય એવું ઇલેક્શનનું આયોજન, વાહ!
મિત્રો, આવા શબ્દો સાંભળી અને ખૂબ આનંદ થાય છે. આ વખતના ઇલેક્શનમાં હું સક્રિય રીતે આ ઇલેક્શન કન્ડક્ટ કરવાનો એક ભાગ નથી બની શકવાનો, એનો મને અફસોસ છે. પણ તમારા માટે હું ઘેરે બેઠા આ વસ્તુ લઈને આવ્યો છું, એક નવા પ્રકારનું ઇલેક્શન મેનેજમેન્ટ ફંડા. આપ સૌને વિનંતી છે કે મેજોરિટી વર્ગ સુધી આ પહોંચાડો. ઇલેક્શન કમિશનના, ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ સુધી આ વિડીયોને પહોંચાડો અને આ પ્રમાણે જ ઇલેક્શનનું આયોજન થાય એવો આગ્રહ રાખો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.